છેલ્લા એક મહિનાથી જે બહુચર્ચિત બગદાણાની બબાલ છે, બગદાણાની બબાલમાં 14 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ને તેમાંથી મુખ્ય આરોપી તરીકે જેમની ઉપર આરોપ લગાડવામાં આવી રહ્યા હતા લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પણ હતા અને તેમની પણ ધરપકડ થઈ હતી। છેલ્લા 14 દિવસથી જયરાજ આહિર જેલની અંદર બંધ હતા, પરંતુ ગઈકાલે મહુવા સેશન કોર્ટની અંદર તેમનો ચુકાદો અને જયરાજ આહિરને જામીન આપવામાં આવે છે અને જયરાજ આહિરને જામીન આપ્યા બાદ બપોર પછી 4 કલાકની આસપાસ જયરાજ આહિર એ ભાવનગર જિલ્લા જેલ ખાતેથી બહાર આવે છે ત્યારે તેમના સમર્થકો ત્યાં ઉપસ્થિત હોય છે, પરંતુ જ્યારે તે ગાડીમાં બેસે છે ત્યારે એક દ્રશ્ય સામે આવે છે અને દ્રશ્ય જેમાં જયરાજ આહિર એ શ્રીમદ ભગવદ્ ગીતા બતાવીને સત્યની જીતનો સંદેશો આપે છે। કેમ એ જયરાજ આહિરે શ્રીમદ ભગવદ્ ગીતા બતાવી છે, શું સત્યતાનો તેમણે સંદેશો આપ્યો ને સાથે સાથે થોડા દિવસો પહેલાં જ્યારે જયરાજ આહિર જેલની અંદર બંધ હતા ત્યારે માયાભાઈ આહિરે જાહેર મંચ ઉપરથી એક ભગવદ્ ગીતાને લઈને નિવેદન આપ્યું હતું। એ નિવેદન અને જયરાજ આહિરનું ભગવદ્ ગીતા પાછળ બતાવવાનું કારણ શું હોઈ શકે તેની આજે આપણે વાત કરવી છે। 6 ફેબ્રુઆરીના રોજ એ મહુવા સેશન કોર્ટની અંદર જયરાજ આહિર સહિતના અન્ય 4 આરોપીઓના એ જામીન અરજીના સુનાવણી હતી, પરંતુ અચાનક પીડિત નવનીત બાલદિયા ત્યાં પહોંચે છે, પોતાની લીગલ ટીમ સાથે પહોંચે છે, એક વાંધા અરજી દાખલ કરે છે, એટલે ખાલી હિયરિંગ થાય છે, પરંતુ તે કોર્ટ 6 ફેબ્રુઆરીના રોજ ચુકાદો નથી આપતી। પરંતુ ગઈકાલે જ્યારે મહુવા સેશન કોર્ટની અંદર આ કેસને લઈને ચુકાદો હતો ત્યારે સૌથી મોટો ચુકાદો ગણી શકાય, કારણ કે જયરાજ આહિર છેલ્લા 14 દિવસથી જે જેલની અંદર બંધ હતા તેમને જામીન મળે છે અને ત્યારબાદ સમગ્ર એ જયરાજ આહિરના સમર્થકોમાં પણ ખુશીની લહેર જોવા મળે છે। આ બધા વચ્ચે લગભગ 3 વાગ્યાની આસપાસ જયરાજ આહિરના વકીલ એ બીડું લઈને ભાવનગર જિલ્લા જેલ ખાતે પહોંચે છે, બીડું ત્યાં આપે છે અને 4 વાગે જયરાજ આહિર એ જેલની બહાર આવે છે અને જેલની બહાર આવતા તેમના સમર્થકો પણ ત્યાં હાજર હોય છે। સીધા જ તેઓ ગાડીમાં બેસે છે, પરંતુ ગાડીમાં બેસ્યા બાદ એ કેવા દ્રશ્યો સામે આવે છે, જે દ્રશ્યો સૌ કોઈને એક સંદેશો આપી જાય છે, કારણ કે જેલ બહાર આવતા જ ગાડીમાં બેસીને તેઓ સૌપ્રથમે ભગવદ્ ગીતા બતાવે છે। જયરાજ આહિરે ભગવદ્ ગીતા બતાવીને સત્યની જીતનો સંદેશો આપ્યો એવું લાગી રહ્યું છે। આવો પેલા વિડીયો જોઈએ જ્યારે જયરાજ આહિર જેલની બહાર નીકળશે અને ગાડીમાં બેસીને શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે છે। જયરાજ આહિર ભગવદ્ ગીતા અહીંયા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ભગવદ્ ગીતા અત્યારે અહીંયા બતાવવા જયરાજ આહિર ભગવદ્ ગીતા અહીંયા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ભગવદ્ ગીતા અત્યારે અહીંયા બતાવવા જયરાજ આહિર ભગવદ્ ગીતા અહીંયા બતાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ભગવદ્ ગીતા અત્યારે અહીંયા બતાવવા। તો વિડીયોની અંદર આપણે જોયું કે શ્રીમદ ભગવદ્ ગીતા બતાવીને તેઓ એ સત્યની જીતનો સંદેશો આપતા હોય એવું કહી રહ્યા છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નથી થઈ શકતું। ક્યારેક તો એ સત્ય એ સાચું જ હોય છે, સત્ય સામે આવે છે, લોકોની સામે આવીને તેમની જીત એ મોડી થતી હોય છે, પરંતુ સત્યની જીત એ હંમેશા એ શક્ય જ હોય છે, હંમેશને માટે સત્ય જ એ જીતતું હોય છે। અને તે જ વાત ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કરેલી છે કે સત્યને હંમેશા વિજય મળે છે। પરંતુ થોડા દિવસો પહેલાં એક કાર્યક્રમની અંદર માયાભાઈ આહિર ઉપસ્થિત હોય છે અને ત્યારે તેઓ કહે છે કે ગીતાજીમાં કહ્યું છે કે અર્જુન, જે થઈ રહ્યું છે એ પણ બરાબર થઈ રહ્યું છે, જે થવાનું છે એ પણ બરાબર થશે અને જે થયું છે એ પણ બરાબર થયું છે, એટલે તમે મને જોવો છો ને કે હું એકદમ ફ્રેશ છું, હું તો ગીતામાં માનનારો વ્યક્તિ છું। આવી વાત પણ એ માયાભાઈ આહિરે કરી હતી। આવો એ વિડીયો પણ જોઈએ જેમાં માયાભાઈ આહિરે થોડા દિવસો પહેલાં જ્યારે જયરાજ આહિર જેલની અંદર બંધ હતા ત્યારે ભગવદ્ ગીતાને લઈને શું કહ્યું હતું। જોશો નું ફ્રેશ સુઈ કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું। જે અર્જુન જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર। બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં। તો આ વિડીયોની અંદર આપણે જોયું જેમાં માયાભાઈ આહિર એ ભગવદ્ ગીતાને લઈને એક ઉદાહરણ આપી રહ્યા છે કે હું એમાં માનનારો વ્યક્તિ છું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કીધેલું છે કે અર્જુન, ચિંતા ના કર, જે થયું છે એ પણ બરાબર થયું છે, જે થઈ રહ્યું છે એ પણ બરાબર થઈ રહ્યું છે અને જે થવાનું છે એ પણ બરાબર થશે। એટલે કે ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર જ્યારે જેલની અંદરથી બહાર આવ્યા ત્યારે તેમણે પોતાના પિતાની વાતને પકડી રાખી હોય એવું લાગ્યું ને ભગવદ્ ગીતા બતાવીને કહી દીધું
કે મારા પિતાએ જે વાત કરી હતી કે સત્યની જીત થાય, જે થાય એ બધું બરાબર થાય, અને એના માટે જ આજે મને એ જામીન મળ્યા છે. જે સત્યની જીત છે આવો સંદેશો એ જયરાજ આહિરે આપ્યો છે. આમ તો છેલ્લા કેટલાય સમયથી આ કેસને લઈને, જે બગદાણાની બબાલને લઈને આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, અને આ પ્રત્યાઘાત વચ્ચે જયરાજ આહિરની જ્યારે ધરપકડ થઈ હતી, કારણ કે કોળી સમાજના એ આગેવાનો હોય, ખુદ નવનીત બાલદિયા હોય, એ જયરાજ આહિર સામે આરોપો લગાવી રહ્યા હતા. એક નાના એવા ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દમાંથી આ શરૂ થયેલી બબાલ છેક ભગવદ્ ગીતાના એક સત્યના સંદેશ સુધી પહોંચી છે. છેલ્લા 1 મહિનામાં આ ઘટનાએ ખૂબ નવા વળાંકો જોયા છે, ખૂબ નવા એ વિવાદો આ ઘટનાને લઈને આવ્યા છે. પરંતુ આખરે જ્યારે ભગવદ્ ગીતાની વાત આવી, ભગવદ્ ગીતા જયરાજ આહિરે બતાવી, ત્યારે કદાચ એવું લાગ્યું કે સત્યની જીત થઈ હોય એવો સંદેશો તો જરૂર આપ્યો છે, પરંતુ હજુ એને શરતી જામીન આપવામાં આવ્યા છે. જ્યારે જ્યારે કોર્ટ તેમને બોલાવશે ત્યારે જયરાજ આહિરને કોર્ટની અંદર હાજર પણ રહેવું પડશે. જોઈએ હવે જ્યારે જયરાજ આહિર આગલી વખતે કે અન્ય આરોપીઓ જ્યારે જ્યારે કોર્ટમાં હાજર રહે છે, ત્યારે કોર્ટ આને લઈને શું ચુકાદાઓ આપે છે અને કેટલી વહેલી તકે બગદાણાની બબાલનો અંત આવશે એ જોવાનું રહેશે. પરંતુ જયરાજ આહિરે ગીતાજી બતાવીને શું સંદેશો આપ્યો છે, અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાર. નમસ્કાર.